લાવો જલ્દી જલ્દી વાળા બાર મજૂર છે ને એને ઠંડુ પાણી દઈ આવું. આ શિવેન રોજ ઠંડા પાણી લઈને ક્યાં જઈશ? હવે મને ખબર પડી કે ઠંડુ પાણી કોણ લઈ જઈશ. કાલે ફ્રીજમાં જોયું તોય ઠંડુ પાણી નહોતું, આજ સવારે ગોઈતું તોય ઠંડા પાણીની એકેય બોટલ નહોતી. આ જાય છે ક્યાં મને જોવા દે. એલા એ શિવેન, હા મમ્મી બોલ. તું રોજ આ ઠંડા પાણીની બોટલો લઈને ક્યાં જા છો? અરે બાર આપણા ફરિયામાં ઓલા મજૂર કામ ન કરતા એને આ ઠંડુ પાણી દેવા જાઉં છું. હવે ઈ મજૂર છે, ઈ ગમે ઈ કરે, ગમે ત્યારે ઈ કામ કરી શકે, એને કાંઈ ઠંડા પાણી ન દેવાના હોય. એને જો મેં પાણીનો જગ ભરી દીધો. મમ્મી બાર જોતો કરી કેટલા વાગ્યા કેવો તડકો છે, એમાં ઈ આવો ગરમ પાણી પીવે જગનું. તને એકવાર કીધું ને ઈ ઠંડા પાણીની બોટલ મૂકી દે, એને કાંઈ ઠંડુ પાણી દેવાની જરૂર છે નહીં. આવા તડકામાં ઈ જગય ગરમ થઈ ગયો હોય અને એનું પાણી ગરમ થઈ ગયું હોય તો એવામાં ગરમ પાણી પીવે. હા તે ગમે એટલો તડકો હોય કે ગમે તેટલી ગરમી હોય, એને ઈ ગરમ પાણી જ ભાવે. એને કાંઈ એવું ન હોય કે ઠંડા પાણી પીવાનું, એને ગમે ઈ પાણી હાલે. આ છોકરો ખબર નહીં સમજતો જ નથી. ક્યારની હું કહું તને નથી સમજાતું કે એને ઠંડા પાણીની જરાય જરૂર નથી. ઠંડા પાણી તો આપણે પીવાના હોય. મમ્મી બાર તડકો તો જો, આવી ગરમીમાં આપણે કામ કરે તો મને એમ થયું કે હું ઠંડુ પાણી દઈ આવું, બીજું કાંઈ નહીં. આ છોકરો એક વાતમાં સમજતો જ નથી. મેં તને કીધું તો ખરા કે ઈ ઠંડા પાણીની બોટલ અંદર ફ્રીજમાં પાછી મૂકી દે અને જા તું રમવા વયો જા. આપણે તો પણ ફ્રીજનું ઠંડુ પાણી પીએ છીએ તો એને કેમ નહીં? આપણે માલિક છીએ ને ઈ નોકર છે, તો આપણે ઠંડા પાણી પીવાના હોય. એને ગમે ઈ પાણી હાલે. પણ તને આ વાત નહીં સમજાય, તું હજી નાનો છો ને એટલે. જ્યારે તું મોટો થાઈશ ને ત્યારે તને આ વાત સમજાશે. મને બીજી કાંઈ નહીં, મને ખાલી માનવતાની જ વાત સમજાય છે. જેમ આપણને ઠંડુ પાણી ભાવે ને એમ એને ઠંડુ જ પાણી ભાવે. જેમ આપણને ઠંડુ પાણી ભાવે ને એમ એની ઠંડુ જ પાણી ભાવે. એટલે મને જવા દે. મમ્મી એક વાત કહું, માર જે સમજવાનું હતું ને એ હું સમજી ગયો, હવે તારે સમજવાનું છે. મમ્મી એક વાત કહું, બીજાના મનમાં દુઃખ જોઈ અને આપણા મનમાં જો પ્રેમ જાગે ને તો જ આપણે માણસ છીએ. બરોલા ઢોર હોય છે ને ઈ તે પ્રેમ અને લાગણીની ભાષા સમજે છે, તો આપણે તો માણસ છીએ તો આપણે સમજવું જોઈએ ને પ્રેમ અને માણસની ભાષા. હા શિવેન, મારી ભૂલ થઈ ગઈ કે હું મારી માણસાઈ જ ભૂલી ગઈ. હવે એક કામ કર, તું એને આ ઠંડા પાણીની બોટલ દેતો થા, હું એમની માટે ચા બનાવીને લાવું.